રવિવારે માઉન્ટ આબુના ટ્રેનિંગમાં પહોંચેલા પાટણના યુવાનોએ અરબુંદાચલના પહાડો વચ્ચે સેવ અરાવલીના બેનર પ્રદર્શિત કરીને અને સેવ અરાવલીના નારાઓ લગાવીને અરવલ્લી બચાવ અભિયાનને સમર્થન આપ્યું હતું. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલો 2000 વર્ષ જૂની અરવલ્લી ગિરિમાળા અંગે સુપ્રીમ કોર્ટના એક નોટિફિકેશન સામે દેશભરમાં અરવલ્લી બચાવ અભિયાન શરૂ થયું છે. માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ અરવલ્લી પર્વત માનવામાં આવશે. એ મુજબની સુપ્રીમ કોર્ટની નવી પરિભાષાથી અરવલ્લીની 90% પહાડીઓ સંરક્ષણમાંથી બહાર થઈ છે, જ્યાં ગેરકાયદેસર ખનનની ભીતિ છે, જેની સામે દેશભરમાં જુવાળ ઉઠી રહ્યો છે. ત્યારે પાટણના યુવાનોએ પણ આ અભિયાનમાં સમર્થનના અવાજ બુલંદ કર્યો હતો. રવિવારે વહેલી સવારે આબુની તળેટીમાં આવેલા ઋષિકેશ મંદિરથી આરના વિલેજ તેમજ ગોલ્ડન હોર્ન તેમજ લોઅર કોદરા લેક થઈને ટ્રેકિંગ દ્વારા માઉન્ટ સર કરવા નીકળેલ પાટણના 25 યુવાનોએ સમગ્ર ટ્રેકિંગ રૂટ દરમિયાન ઠેર ઠેર સેવ અરવલ્લીના બેનર પ્રદર્શિત કરી તથા જય ગિરિરાજ આબુ, જય અર્બુદા અને સેવ અરાવલીના નારાઓ લગાવ્યા હતા અને અરવલ્લી બચાવો અભિયાનને સમર્થન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટનું એક નોટિફિકેશન દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના અંબાજી સુધી ફેલાયેલી 2000 વર્ષ જૂની અરવલ્લીનું અસ્તિત્વ ખત્મ કરી શકે તેમ છે. ત્યારે તેની સામે દેશભરમાં વિરોધનો જુવાળ ઉઠી રહ્યો છે, જેનું પાટણના યુવાનોએ પણ સમર્થન કર્યું હતું.